રૂપાલીના નમસ્કાર દર્શક મિત્રો, હું S1 લાઈવ ન્યૂઝ ચેનલમાંથી રૂપાલી. દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ભેંસાણ તાલુકા પંચાયત ખાતે ગવચરની જમીન મુદ્દે માલધારી સેનાનો માલઢોર લઈ પહોંચ્યા અને કર્યું ઉપવાસ આંદોલન. તાલુકા માલધારી સેનાએ બે વખત ગવચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપેલ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે માલઢોર લઈને તાલુકા પંચાયત પહોંચ્યા. ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવી પણ માલધારી દ્વારા શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું. બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક થઈ અને તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવ્યું કે અમારા તરફથી જે ગામોમાં ગવચરના પ્રશ્નો છે તેને 7 દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે. જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરીશું, માટે અમોને 15 દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું ને માલધારી સમાજે વાત માની એને ઉપવાસ આંદોલન સમેટાયું હતું. એને રાજ્ય સરકાર પણ ગુજરાતભરમાં સર્વે કરવાની ખાતરી આપેલ. ये बाइक के लिए नहीं वांधा होता है। भैया દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો. ચાલો મિત્રો, કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો. બધાને મારા નમસ્કાર. અહેવાલ કાસમહોથી ભેંસાણ.